મૈરિંગો સિમ્સ હોસ્પિટલે લેન્ડમાર્ક ગ્રાસરૂટ ટ્રાયલ દ્વારા માન્ય ભારતના સફળ સ્થાનિક સ્ટ્રોક ડિવાઇસને પ્રકાશિત કર્યું. ભારતે ગ્રાસરૂટ ટ્રાયલની સફળ સમાપ્તિ સાથે એડવાન્સ સ્ટ્રોક ટ્રીટમેન્ટ તરફ નિર્ણાયક પગલું ભર્યું છે. ગ્રાસરૂટ ટ્રાયલ એક લેન્ડમાર્ક મલ્ટીસેન્ટર ક્લિનિકલ સ્ટડી છે, જે શરીરમાં મોટી વાહિનીઓના અવરોધને કારણે તીવ્ર ઇસ્કેમિક સ્ટ્રોકથી પીડાતા દર્દીઓ માટે સુપરનોવા સ્ટેન્ટ રિટ્રીવરનું મૂલ્યાંકન કરે છે. આ સફળતા ભારતની આત્મનિર્ભરતા તેમજ એડવાન્સ ન્યુરોવેસ્ક્યુલર કેર તરફની સફરમાં એક મહત્વનું માઇલસ્ટોન છે. આ સફળતાનો પાયો એ છે કે ભારતીય ઇજનેરો દ્વારા સ્ટેન્ટ ડિઝાઇન અને સિમ્સ હોસ્પિટલ સહિત 8 ભારતીય હોસ્પિટલમાં કરવામાં આવેલા અભ્યાસ અને મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. ગ્રાસરૂટ ટ્રાયલ દેશના 8 અગ્રણી સ્ટ્રોક સેન્ટરોમાં હાથ ધરવામાં આવી હતી, જેમાં મૈરિંગો સિમ્સ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે, જે દેશમાં જ ડેવલપ થયેલા ડિવાઇસ માટે મજબૂત ઇન્ડિયન ક્લિનિકલ એવિડન્સ પૂરા પાડે છે. આ ઇનોવેશન તેના રાષ્ટ્રીય મહત્વ ઉપરાંત સ્પષ્ટતા આપે છે કે ભારતમાં બનાવેલ સ્ટેન્ટ હવે મગજની નળીઓ માટે અને એક્યુટ બ્રેન સ્ટ્રોકમાં પણ ઉપયોગી છે. સુપરનોવા સ્ટેન્ટ રિટ્રીવરે મજબૂત સલામતી અને અસરકારક પરિણામો દર્શાવ્યા છે, જે સફળ વાહિની રિકેનલાઇઝેશનના ઊંચા દર, ફેવરેબલ ફર્સ્ટ પાસ સફળતા અને લો કોમ્પ્લિકેશન પ્રોફાઇલ સાથે 90 દિવસમાં ફંક્શનલ રિકવરીને પ્રોત્સાહન આપે છે. આ પરિણામો વૈશ્વિક માપદંડો સાથે તુલનાત્મક છે, જે સુલભતા અને અફોર્ડેબિલિટી વચ્ચેના ક્રિટિકલ અંતરને સંબોધે છે. ભારતમાં સ્ટ્રોક મૃત્યુ અને લોંગ ટર્મ ડિસેબિલિટીના મુખ્ય કારણોમાંનું એક છે, અને મિકેનિકલ થ્રોમ્બેક્ટોમીની સમયસર પહોંચ જીવન બચાવી શકે છે. આ પ્રકારના સ્વદેશી ઉકેલો ભારતના એક્યુટ સ્ટ્રોક કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવે છે. ક્લિનિકલ ઇમ્પેક્ટને દર્શાવતા મૈરિંગો સિમ્સ હોસ્પિટલના ટ્રાયલના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર, ન્યુરોઇન્ટરવેન્શન અને સ્ટ્રોકના ડિરેક્ટર ડો. મુકેશ શર્માએ કહ્યું કે ભારતમાં સ્ટ્રોક માટે ગ્રાસરૂટ ટ્રાયલ ગેમ ચેન્જર છે. હાઈ રિપરફ્યુઝન રેટ સાથે શ્રેષ્ઠ સલામતીનો અર્થ છે કે હવે દર્દીઓ ક્રિટિકલ સમયે ખાસ કરીને મર્યાદિત સંસાધનો છતાં આ લાઇફ સેવિંગ મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી એક્સેસ કરી શકશે. मुकेश शर्मा, इंटरवेंशन स्ट्रोक स्पेशलिस्ट मैरिंगो सिम्स हॉस्पिटल। आज हम स्टडी की बात करेंगे जो इंडिया में पहली बार हुई है इंडियन पेशेंट के लिए, लकवे के मरीज में या स्ट्रोक पेशेंट में। तो आपको पता ही है कि लकवा स्ट्रोक यदि जो है वो ब्रेन की धमनी में क्लॉट बनने की वजह से होता है, और ये क्लॉट जितनी जल्दी निकाला जाए उतनी ज़्यादा चांसेस है लकवे से निजात पाने की। और इसके लिए एक स्टेंट रिट्रीवर स्टेंट यूज होता है, जो अभी तक फॉरेन का बना हुआ ही यूज होता था। ये पहली स्टडी है जो इंडियन इंजीनियर और इंडियन यूएस साइंटिस्ट ने मिलकर इसको बनाया है और इंडियन पेशेंट में इसको यूज किया है, जिसका नाम है ग्रासरूट ट्रायल, और इस स्टेंट का नाम है सुपरनोवा, जो इंडिया की 8 बड़े सेंटर में मैरिंगो हॉस्पिटल एक उसमें से एक अहमदाबाद का है। हमने इसमें स्टडी किया और बहुत सक्सेसफुली मोर देन 94% हम इसमें ब्रेन की वेसल्स को ओपन कर पाए, और मोर देन 50% पेशेंट है वो उससे बिल्कुल नॉर्मल हो गए, लकवे से बिल्कुल नॉर्मल हो गए। ये कमिंग फ्यूचर में मार्केट में अवेलेबल होगा, और इसका मैन्युफैक्चरिंग है वो हैदराबाद में प्रोबेबली स्टार्ट होगा। ऑलरेडी इसके लिए काम स्टार्ट हो गया है। सो ये इंडियन मेड फॉर इंडियन पेशेंट लो कॉस्ट डिवाइस है, जो लकवे के मरीज में बहुत काम आए। सर, इसका कॉस्ट क्या रहेगा सर? अभी तक जो स्टेंट रिट्रीवर अवेलेबल है वो करीब 2 लाख रुपए का अवेलेबल है। जो मैन्युफैक्चरर है उन्होंने बताया कि करीब 50% इसका कॉस्ट रिड्यूस हो जाएगा। या क्लिनिकल ट्रायल हमने 8 सेंटर में किया है इंडिया के अंदर, और मैरिंगो सिम्स उसमें एक था, और सक्सेसफुली स्टडी कंडक्ट हुई है। और जो सेंट्रल जो सेंट्रल कंट्रोल है ड्रग का, वो उन्होंने इसको अप्रूव भी कर दिया। सर, ये मेडिकल में ऐड है? यस, ये मेडिकल, मतलब 3 महीने तक हम रिकवरी को देखते हैं। मोस्ट पेशेंट है वो 2 वीक के अंदर रिकवर हो जाते हैं। नमस्ते, मेरा नाम डॉक्टर आर शंकरन है। मैं मैरिंगो सिम्स हॉस्पिटल का मेडिकल डायरेक्टर एंड फैसिलिटी डायरेक्टर हूँ। तो मेरा रोल एंड रिस्पॉन्सिबिलिटी पूरे हॉस्पिटल का देख रखाव, डेली ऑपरेशंस एज वेल एज लुकिंग केयर ऑफ ऑल द क्लिनिकल डिपार्टमेंट्स है। तो एक अहम बात मैं बताना चाहता हूँ कि जो नॉर्मल स्ट्रोक पेशेंट्स जो होते हैं उनके लिए सबसे ज़्यादा इम्पॉर्टेंट है कि जितना जल्दी एक स्ट्रोक वाले
फैसिलिटी में आए और जिस स्ट्रोक किस कारण होता है, कोई ब्लड वेसल में क्लॉट हो जाए ब्रेन के अंदर, तो विद इन दैट 1 आवर गोल्डन पीरियड किसी का स्ट्रोक वाले में आ जाए और उनका ट्रीटमेंट शुरू हो जाए, तो दैट इज़ द मोस्ट इम्पॉर्टेंट। इस ट्रीटमेंट के वन ऑफ द ट्रीटमेंट इज, एक तो स्ट्रोक मतलब क्लॉट को गलना होता है, उसको गला देते हैं दवा से। दूसरा है क्लॉट को फिजिकली निकालना। तो ये जो फिजिकली निकालने का जो है वो कई स्टेंट के साथ होता है, कुछ यंत्र डालते हैं। तो अभी तक तो हम सब विदेशी स्टेंट ही डालते थे, उसका खर्चा भी ज़्यादा था और अवेलेबिलिटी कम था। तो अभी ये जो ग्रास रूट ट्रायल एक हमारे ही देश में बना हुआ एक सुपरनोवा स्टेंट को टेस्ट किया, ऐसे 8 जगह था, 8 संस्थाओं में, हॉस्पिटल्स में इंडिया में जो टेस्ट किया, वो हमारा मेरिंगो सिम्स उनमें से एक था। तो हमने इसमें साबित कर दिया है कि जो ये सुपरनोवा स्टेंट जो नया जो आविष्कार हुआ है वो विदेशी स्टेंट के बराबर ही है, कम खर्चे में बनेगा। एक अपना जो आत्मनिर्भर भारत के तहत जो हमने खुद बनाया है, उसके आधे भाव में हमें इंडिया में मिलना शुरू हो जाएगा। और जैसे हमारे क्लिनिकल डायरेक्टर हैं स्ट्रोक और न्यूरो इंटरवेंशन में, डॉक्टर मुकेश शर्मा, उन्होंने ये वाली जो ट्रायल उसको हेड किया था। મૈરિંગો સિમ્સ હોસ્પિટલના યુનિટ મેડિકલ ડિરેક્ટર ડો. આર. શંકરને કહ્યું કે આ અભ્યાસથી સાબિત થાય છે કે વર્લ્ડ ક્લાસ પરિણામો સ્થાનિક ઇનોવેશન થકી પ્રાપ્ત થાય છે. આ ભારતીય દર્દીઓ માટે ઝડપી, સલામત તથા અફોર્ડેબલ એડવાન્સ સ્ટ્રોક ઇન્ટરવેન્શન્સ પ્રદાન કરવામાં અમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે. મૈરિંગો સિમ્સ હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને ચેરમેન ડો. કેયુર પરીખે કહ્યું કે ભારતને જટિલ વાસ્ક્યુલર ઇમરજન્સી માટે સ્કેલેબલ તથા કોસ્ટ ઇફેક્ટિવ સમાધાનોની તાત્કાલિક જરૂરિયાત છે. સુપરનોવા ડિવાઇસ અને ગ્રાસરૂટ ટ્રાયલ એ જરૂરિયાત પૂરી કરે છે, જે મજબૂત વૈજ્ઞાનિક પુરાવા સાથે ભારતીય ક્લિનિકલ વાસ્તવિકતાઓ દ્વારા સંચાલિત ઇનોવેશન છે. શ્રેષ્ઠતા પ્રત્યે મૈરિંગો સિમ્સ હોસ્પિટલની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મૈરિંગો એશિયા હોસ્પિટલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ ડો. રાજીવ સિંઘલે કહ્યું કે મૈરિંગો એશિયા હોસ્પિટલ્સ ખાતે ઇનોવેશન પ્રત્યે અમારો અપ્રોચ દર્દીના રિપોર્ટ્સ, પુરાવા તથા રિયલ વર્લ્ડ ઇમ્પેક્ટ પર આધારિત છે. આ માઇલસ્ટોન અમારી પેશન્ટ ફર્સ્ટ ફિલોસોફી તથા મજબૂત ભારતીય ક્લિનિકલ પુરાવા થકી સ્ટ્રોક કેર સુવિધાને મજબૂત કરવા માટે અમારા કલેક્ટિવ કમિટમેન્ટને દર્શાવે છે. હું ક્લિનિશિયન્સ, રિસર્ચર્સ, એન્જિનિયર્સ અને ભાગીદાર સંસ્થાઓની પ્રશંસા કરું છું જેમના સહયોગથી આ સફળતા શક્ય બની. શિક્ષણ, તાલીમ અને સારવાર તરફ સમાન ધ્યાન આપીને અમે એવી હેલ્થકેર ઇકોસિસ્ટમ વિકસિત કરી રહ્યા છીએ જ્યાં શ્રેષ્ઠતા, ટકાઉપણું, સુલભતા, વિશ્વાસ અને પરિણામો નિશ્ચિતપણે આધારિત છે. ભારતમાં સ્ટ્રોકના વાર્ષિક લગભગ 1.7 મિલિયન નવા કેસ નોંધાય છે, ત્યારે આવા સ્વદેશી, પુરાવા આધારિત ઇનોવેશન્સ દેશના સ્ટ્રોક કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ એક મિશન છે, મૈરિંગો સિમ્સ હોસ્પિટલ જેનું નેતૃત્વ કરી રહી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.